આપણે આજે બનાવીશું નાન ખટાશ. નાન ખટાશ બનાવવા માટે આપણે 1 કપ આપણે ઘી લઈશું. આપણે એના માપથી 1 કપ ખાંડ લઈશું. તો આપણે ખાંડને બૂરું ખાંડ છે માપીને 1 કપ છે. ખાંડ અને ઘીને મિક્સ કરી દેવાનું. ગાંઠું ન રહે ને એ રીતે આપણે મિક્સ કરવાનું. આપણે મિક્સ સરસ થઈ ગયું છે. આપણે એની અંદર 1 ચમચો રવો નાખવાનો. આપણે 1 કપ મેદો નાખવાનો છે. એનું માપ જ આપણે લેવાનું છે. 1 કપ આપણે મેદો નાખીશું. ઘીવાળો કપ છે એટલે આપણે એની અંદર થોડાક સોડા નાખીશું. ફૂલવા માટે સોડા નાખ્યા. આપણે 1 ચમચી તલ નાખીશું. તલ તો નાખવા હોય તો નખાય, ન નાખો તોય ચાલે. 1 ચમચી તલ નાખીશું. આપણે એની અંદર ઇલાયચીનો પાવડર નાખીશું. આપણે ઇલાયચીને વાટી લીધી છે. થોડુંક આપણે મીઠું નાખીશું. ચમચીના પાછળના દાંડલેથી લેવાનું છે અને મીઠાથી સ્વાદ અલગ જ થઈ જાય છે. આપણે હવે બધું મિક્સ કરી દઈશું. આપણે આનો લોટ બાંધી દેવાનો. આપણે આવી રીતના મિક્સ કરવાનું. ધીરે ધીરે કરીને બધો મિક્સ કરી દેવાનું છે. આપણે સરસ બાંધી લીધો છે. આપણે સરસ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આને આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું. 2 થી 5 મિનિટ માટે ઢાંકવાનું છે. આપણે એક જાડા તળિયાવાળું હોય ને એવું એક લોયું મૂકીશું. એની અંદર આપણે મીઠું એડ કરીશું. મીઠું છે એ ઇસ્તેમાલ કરેલું. પછી આ મીઠાને પાછું ભરી દો ને તો પાછું ફરી વાર તમારે કામ આવે. આપણે આને એક સરખું કરી દઈશું. આપણે ગેસને ચાલુ કરીશું. ગેસને ચાલુ કરીને ઢાંકીને મૂકી દઈશું એટલે એને હીટ થઈ જાય. આપણે હીટ કરવા માટે ઢાંકી દઈશું. આપણે હવે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે એક હાથ કાણાવાળી થાળી લઈશું. કાણાવાળી થાળી લઈશું. એની અંદર આપણે નાન ખટાશ મૂકવાની છે. તો આપણે આ ચમચા વડે આપણે ચમચાના માપથી આપણે નાન ખટાશ બનાવવાની છે. તો આપણે આવી રીતના ચમચાના માપથી લઈ લઈએ એટલે આપણે એક સરખી જ બને બધી નાન ખટાશ. આપણા ચમચાના માપથી એક સરખી આપણે બનાવી લેવાની છે. આવી રીતના આપણે બધી બનાવી લેવાની છે. આપણે કાણાવાળી ડીશમાં. હવે તહેવાર આવે છે, શ્રાવણ મહિનો આવે છે તો નવી નવી આઈટમો બનાવશે. અને મીઠાઈનો તહેવાર આવ્યા છે બધા, તો મીઠી મીઠી વસ્તુ બનાવવાનું. તો આપણી બધી જ નાન ખટાશ કમ્પ્લીટ છે. તો આપણે હવે આને મીઠું ગરમ થઈ ગયું છે, સ્ટીમ કરવા મૂક્યું છે, એમાં મૂકી દઈશું. આપણે હવે જોઈ લઈશું. આપણે સ્ટીમ થઈ ગયું છે. થાળી મૂકી અને આપણે એની ઉપર ઢાંકી દઈશું અને આપણે એને ચડવા દઈશું. આપણે એની ઉપર બદામને સેટ કરી દઈશું એટલે આપણી નાન ખટાશ એકદમ સરસ લાગે અને ખાવામાં મજા આવે. બદામના નાના નાના ટુકડા કરી અને આપણે આવી રીતના સેટ કરી દઈશું. દેખાવમાં સારી લાગે, ખાવામાં મજા આવે. દેખાવ સારો હોય તેમ કે લાવો મને આપો. આપણે ગેસને કરી દઈશું બંધ અને આપણે જોઈ લઈશું. આવ સરસ થઈ ગઈ છે. તો આપણે આને નીચે ઉતારી લઈશું. આપણી નાન ખટાશ સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો ચાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.